5 વર્ષની બાળકી પર સગા કાકાએ દુષ્કર્મ ગુજાર્યું। મહીસાગર જિલ્લાથી સમાચાર, જ્યાં હૈયું કંપાવી દેતી ઘટના બની। ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ। હાલમાં બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ। નરાધમ કાકા પોલીસ ગિરફથી બહાર છે। ચકચારી ઘટના બાદ ફરિયાદ દાખલ કરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। મહીસાગરમાં 5 વર્ષની ફૂલ જેવી બાળકી અને તેના ઉપર કાકાએ જ દુષ્કર્મ ગુજાર્યું। બાળકીને પીખી નાખી। અત્યારે સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। નરાધમ કાકાની કરતૂતોને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસે પણ ગુનો નોંધીને અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તેની શોધખોળ હાથ ધરાઈ છે। समाचार अमदावादथी रखियालना मोरारजी चौकमां डिमोलेशन चुस्त पोलीस बंदोबस्त वच्चे डिमोलेशन करायुं। हाउसिंग बोर्डनी जग्यामां गैरकायदेसर बांधकाम करायुं हतुं। 20 થી વધુ कारखाना अने दुकान पर बुलडोजर फेरवायुं। कॉमन ओपन प्लॉट पर बांधकाम करवामां આવ્યું હતું। અગાઉ વર્ષ 2008માં डिमोलेशन કરાયું હતું, જ્યાં ફરી બાંધકામ થયું હતું। મિલ મજૂરો માટેની સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું। तो अमदावाद शहर में सतत बीजा दिवसे डिमोलेशन की कामगीरी चाली रही है। मोरारजी चौक में आ डिमोलेशन की कामगीरी हाथ धराई है। 20 થી વધુ कारखाना और दुकान पर बुलडोजर फेरवी देवायुं। कॉमन ओपन प्लॉट पर आ दबाणों करवामां આવ્યા હતા। संवाददाता ऋत्विज लाइव जोड़ाई गया है, तमनी पासेथी વધુ જાણકારી લઈએ। ऋत्विज, કેવા પ્રકારના દ્રશ્યો તમને જોવા મળ્યા છે? ઓપન પ્લોટમાં જે દબાણ કરવામાં આવ્યા હતા તેમને ધરાશાયી કરી દેવાયા છે, શું વિગત? जी खास કરીને વાત કરીએ તો જે રખિયાલ વિસ્તારની અંદર આવેલા જે મોરારજી ચોક છે કે જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા હતા। જો કે અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનોની બાજુમાં 3 કોમન પ્લોટ આપવામાં આવ્યા હતા અને આ કોમન પ્લોટ ઉપર છેલ્લા કેટલાય સમયથી કેટલાક લોકો દ્વારા અહીં બાંધકામ ગેરકાયદેસર કરી દેવામાં આવ્યું હતું। લગભગ 2600 જેટલી ચોરસ મીટર જેટલી જગ્યાની અંદર આ ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ધ્યાન પર આવ્યું હતું અને તેના દ્વારા હવે આજે ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। લગભગ 20 થી વધારે એકમો ઉપર હાલ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં કોર્પોરેશન, પોલીસ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને લગભગ 400 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો જે સ્ટાફ છે તે અહીં પોલીસ બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યો છે। જો કે બીજી મહત્વની બાબત તો એ છે કે આ જે વિસ્તાર છે તે કોમન પ્લોટ વિસ્તાર હતો અને જ્યાં આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, હવે આ જે વિસ્તાર છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાસ કરીને લોકોના કામમાં આવે, અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓના ઉપયોગમાં આવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। જી ઋત્વિજ, કેવા પ્રકારની કાર્યવાહીનો દોર આગામી સમયમાં પણ જોવા મળશે? કારણ કે આ જે સ્થાનિકો હતા, શું તે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા સ્થાનિક તંત્રને અને ત્યારબાદ એક્શન લેવામાં આવ્યા છે કે પહેલાથી જ આ આખો વિસ્તાર રડારમાં હતો તંત્રને? હજી વાત કરીએ તો આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર કેટલાક લોકો દ્વારા અહીં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આજે હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, મકાનોની બાજુમાં 3 કોમન પ્લોટ આવેલા હતા। જે સામાન્ય રીતે કોમન પ્લોટ છે તે અહીંના સ્થાનિક રહેવાસીઓએ ઉપયોગમાં લેવાના હોય છે, પરંતુ અહીં કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને કોમર્શિયલ એકમો અહીં ઉભા કરી દેવામાં આવ્યા હતા। એટલે આ બાબત છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવી હતી અને તેમના દ્વારા ખાસ કરીને આજે ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની જે ઝુંબશ છે તે અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં મોટા પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને જ્યારે આ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગયા બાદ આ જે કોમન પ્લોટ છે તે સ્થાનિક રહીશોના કામ માટે આવે તે પ્રકારની વ્યવસ્થા છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે। આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે। ગુજરાત હાઉસિંગ બોર્ડના આ સ્થળ પર મોરારજી ચોક બાપુનગર ખાતે કુલ 3 કોમન પ્લોટ હતા, જે આસપાસમાં રહેતા 5008 મકાનોના રહીશોના અવરજવર માટે, એમના સદુપયોગ માટે, બેસવા માટે ઉપલબ્ધ હતા, જેમનો વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો થઈ ગયો અને કુલ 2680 ચોરસ મીટર જગ્યાની અંદર આ 3 કોમન પ્લોટ આવેલા હતા, જેની પર 25 એકમો દ્વારા
કોમર્શિયલ એકમો દ્વારા બાંધકામ ગેરકાયદેસર બાંધકામ કરીને અને એનો ગેરકાયદેસર દુરુપયોગ કરવામાં આવી રહ્યો આ મોરારજી ચોકમાં ડિમોલેશનની જે કામગીરી ચાલુ છે એ જગ્યા હાઉસિંગ બોર્ડની છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત માગેલો છે અને એ અર્થે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને 385 જેટલા પોલીસ કર્મચારી પીઆઈ પીએસઆઈ અને એસીપી લેવલના અધિકારી હાજર છે અને ડિમોલેશનની કામગીરી ચાલુ છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઘરફોડ ચોરી કેસમાં પોલીસે મેરઠના 4 આરોપીઓને ઝડપી લીધા. સીસીટીવી ફૂટેજના આધારે ચોર ટોળકીને પ્રાંતિજમાંથી ઝડપી લેવાઈ છે. પ્રાંતિજ પોલીસે નાકાબંધી કરી તમામ ચોરને ઘરના એક ધાબા પરથી ઝડપી લીધા છે. સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. કતારગામ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપી પાસે 4 પિસ્તોલ, 5 જીવતા કાર્ટિસ પણ કબજે કરાયા છે. આ ગુનામાં પકડાયેલ 4 આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે. જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટિસ નંગ 5, સોના ચાંદીના દાગીના રૂપિયા 8,90,458 મળી કુલ 13,50,000